આજે આપણે આવી ગયા છીએ નવસારી ગામમાં આવેલા દાંડી દરિયા કિનારે। આ દરિયા કિનારો નવસારીથી 17 કિલોમીટર થાય છે। અહીંયા તમારે આવવું હોય તો બસ, કાર, ટેક્સી અને રિક્ષા ગમે તે રીતે આવી શકો છો। અહીંયા તમારે ખાણીપીણી બધી જાતની દુકાનો પણ આવેલી છે। અહીંયા તમે કાર લઈને આવો તો તેની પાર્કિંગ કિંમત 50 રૂપિયા છે। પાર્કિંગમાં ગાડી રાખવાની કિંમત 50 રૂપિયા છે। આ એ દરિયા કિનારો છે ત્યાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો મીઠાનો। અહીંયા મીઠાનો સત્યાગ્રહ થયો હતો। અહીંયા તમારે દરેક જાતની એક્ટિવિટી થાય છે, જેમ કે એનિમલ સવારી, કાર રાઇડિંગ, બાઇક રાઇડિંગ, દરેક જાતનું અહીંયા એક્ટિવિટી છે અને દરેકનો ચાર્જ છે। તમે જોઈ રહ્યા છો તે દરિયો કિનારો છે। આ દરિયા કિનારે અમે સાંજે 5-6 વાગે પૂગ્યા હતા, એટલે અંધારું છે। જો તમારે આવવું હોય તો 4 વાગ્યાના ગાળામાં આવવું, અહીંયા બહુ જ મજા આવશે। આ દરિયા કિનારાથી આગળ ગાંધી સ્મૃતિ ભવન આવેલું છે। ત્યાં પણ જોવા જેવું બધું ગાંધીજીનું જીવન ચરિત્ર વિશે બતાવવામાં આવ્યું છે। દાંડીનો દરિયા કિનારો ઘણો વિશાળ છે, બહુ જ મોટું બધું એક્ટિવિટી છે અહીંયા। તમે જોઈ રહ્યા છો તે ચોપાટી બહુ મોટી છે। અહીંયા આવીને સમય વિતાવવાની મજા આવે છે અને આ વિશાળ ચોપાટીની મજા મેં પણ લીધેલી છે। સામે તમે જોઈ રહ્યા છો તે કાર રાઇડિંગ છે, તમે એની મજા પણ લઈ શકો છો। દરિયો ચોપાટીથી ઘણો આગળ છે। હવે હું દરિયા કિનારે જઈ રહ્યો છું। આ તમે જોઈ રહ્યા છો દરિયો ઘણો શાંત છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગાંધી સ્મૃતિ ભવન જોશું। એનો વિડીયો 15 મિનિટનો છે, તો તમે જરૂર જોજો। તમે બધું મેં બતાવવામાં આવ્યું છે એક સાથે। ગાંધીજી અહીંયા આવીને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તે બાબતમાં બધી સ્મૃતિ અને બધા ચિત્ર અને બધું લખાણ બતાવવામાં આવ્યું છે। હું આપને એ બતાવીશ, તો મારા વિડીયો સાથે જોડાઈ લેજો અને આવતો વિડીયો પણ તમે જોજો, બધું એમાં તમને બતાવીશ। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, એટલે આવનાર વિડીયો બીજો પણ તમને જોવા મળે। આ ચેનલ કેવી લાગી, આ વિડીયો તમને કેવો લાગ્યો તે બતાવવા માટે મને તમે કમેન્ટ કરજો, એટલે મને ખ્યાલ પડે। તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।